નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 3 અને તેનું સોલ્યુશન મેળવીશું. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું આવા અગત્યના વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ચાલો વિડીયો શરૂ કરીએ. હેતુ છે કે પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયનની રીતે થાય છે તે દર્શાવવું. એ માટે સાધનો જોઈશે: બન્સન બર્નર, ત્રિપાઈ, તારની જાળી, ચંબુ. પદાર્થોમાં જોઈશે પાણી અને પોટેશિયમ પરમેંગેનેટના કણ. તમે અહીંયાથી લખી શકશો. આકૃતિ અહીંયા જે રીતે આપી છે તે રીતે તમારે બાજુમાં નામ નિર્દેશન સાથે સારી રીતે દોરવાની છે. પદ્ધતિ જોઈએ તો પહેલો મુદ્દો છે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો, તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. ત્રીજો મુદ્દો છે તેને ત્રિપાઈ અને તારની જાળી પર મૂકી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. ચંબુનું પાણી સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પર મેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો, જેથી તે પાત્રના તળિયે બેસી જાય. છઠ્ઠું છે કાચના ચંબુને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યારે ચંબુમાં જાંબલી રંગના કણો સહિત પાણીનું પ્રસરણ કેવી રીતે થાય છે તે જુઓ. આ પરથી શો નિર્ણય તારવશો. તમે આ રીતે અહીંયા પદ્ધતિ લખી શકશો. હવે આપણે અવલોકન લખીશું. અવલોકનમાં તમારે લખવાનું છે કે ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે પાણીમાં રહેલા જાંબલી રંગના કણો ઉપર તરફ સ્થળાંતર કરે છે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. નિર્ણય લખીશું કે પાણી ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. હવે જોઈએ આગળનું, જેમાં જ્ઞાન ચકાસણી આપેલી છે. જ્ઞાન ચકાસણીમાં તમને વિકલ્પો આપેલા છે. એમાં પહેલો વિકલ્પ છે થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? તો જવાબ આવશે મર્ક્યુરી, જેને સાદી ભાષામાં પારો કહીએ છીએ. બીજો પ્રશ્ન જોઈએ. લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય? તો જે લેબોરેટરી થર્મોમીટર હોય તેમાં -10°C થી +110°C સુધીના માપ હોય છે. ક્લિનિકલ થર્મોમીટર પૂછે એટલે કે દવાખાનાવાળું થર્મોમીટર હોય તો એમાં 35°C થી 42°C સુધીનું તાપમાન હોય છે. ત્રીજો પ્રશ્ન છે કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે? તો જવાબ આવશે પ્રવાહી અને વાયુ. ચોથો પ્રશ્ન છે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે કોપરનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ શું? આપણે જે રસોઈ કરીએ તે માટે જે તળવાની કડાઈ આવે એનો નીચેનો જે ભાગ છે એ કોપર એટલે કે તાંબાનો બનેલો હોય, ઉપરનો ભાગ સ્ટીલનો હોય. તેવું જે રસોઈનું જે સાધન છે કડાઈ, તે તાંબાનું નીચેનો ભાગ કેમ કરવામાં આવે છે? તેનો જવાબ છે કે સ્ટેનલેસ સ્ટીલ કરતાં કોપર ઉષ્માનું વધુ સુવાહક છે. એટલે કે ઝડપથી ઉષ્મા જો એની અંદર આવી જાય તો ઝડપથી ગરમ થાય અને ખોરાક જલ્દીથી બની શકે. બીજું છે માત્ર ઉત્તર લખો. એમાં પહેલું તાપમાનનો એકમ જણાવો. તો તાપમાનનો એકમ અંશ સેલ્સિયસ છે, જેને આવી રીતે દર્શાવી શકાય. બીજું સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ રીતને આભારી છે? તો જવાબ આવશે ઉષ્મા નયન. ત્રીજું પોટેશિયમ પર મેંગેનેટ ઓગળેલા પાણીનો રંગ જણાવો. તો એનો રંગ જાંબલી હોય. ચોથું કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? તો જવાબ આવશે પારો, જેને મર્ક્યુરી પણ લખી શકાય. અને આ રીતે પ્રયોગ નંબર 3નું સોલ્યુશન પૂરું થાય છે.
મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને સારી માહિતી મળી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.